શહેર માતાજીના મંદિર આવી ગયા છીએ અને આ છે મરતોલી ગામ. એટલે બહારનો નજારો જોઈ શકો. અને ચલો ભાઈ આપણે હવે જઈએ અંદર તમને દર્શન કરવા માતાજીના મંદિરના. જો આપણે અંદર જઈ રહ્યા છીએ. તો મિત્રો અમે છીએ અત્યારે ડીસાથી મળીને પાટણ હાઈવે ઉપર. પાટણ હવે આવી ગયું છે લગભગ 7 કિલોમીટર દૂર. તો જો આ છે પાટણ હાઈવે. અમારો જયભાઈ આગળ જાય છે અને હું પણ એમના પાછળ પાછળ જઉં. અને પછી અમે પાટણ સતી માતાના દર્શન કરવાના છીએ. દર્શન કરીને પછી આપણે જઈશું દીપોમાં. એ ગમન ભુવાજીની માતાજીએ. મિત્રો આપણે જઈ રહ્યા છીએ હાઈવે. તો મિત્રો અમે યાત્રા કરતા આવી ગયા છે પાટણ શહેરમાં. તો ચલો તમને પાટણનો મુખ્ય દ્વાર બતાવી દઉં. તો તમે જોઈ શકો આ પાટણનો મુખ્ય દ્વાર. અને અહીંયાથી અમે સીધા જઈશું સતી માતાના દર્શન કરીને પછી રાણકી વાવ જોવા માટે. તો એના પછી ચલો આપણે તમારા સતી માતા મંદિર અને રાણકી વાવ બતાવી દઈએ. તો જુઓ અત્યારે અમે છીએ પાટણમાં. મિત્રો પાટણમાં છીએ અને સુભાષ ચોકે આવી ગયા છે. અને સિદ્ધાર્થ જયશ્રી એટલે કે રાજા હતા અહીંયાના. તો એમનું સ્ટેચ્યુ બનાવવામાં આવે છે ને મેન ગોવાય. તો અત્યારે અમે અહીંયા ઊભા છીએ અને અહીંયાથી સીધા જઈશું હવે સતી માતાના મંદિરે. તો તમે જોઈ શકો 500 પાટણ. તો જય સદૈવા મિત્રો, અત્યારે અમે પાટણમાં છીએ અને 3 દરવાજા સતી માતાનું મંદિર. તો પણ અમે યાત્રા કરતા કરતા આવી ગયા છીએ. તો પાછળ સાયકલ છે અને આ છે આપણું સતી માતાનું મંદિર. તો અમે સતી માતાના મંદિરના પણ દર્શન કરી દઈએ. તો આપણે જઈ રહ્યા છીએ સતી માતાના મંદિરે. તો આપણે હવે જઈ રહ્યા છીએ સતી માતાના મંદિર દર્શન કરવા માટે. તો આ છે માતાજીનું મંદિર. તો તમે મંદિર જોઈ શકો. જય માતાજી બાજુ. તો અમે અહીંયા દર્શન કરી લીધા સતી માતાના 3 દરવાજે. સતી માતાએ દર્શન કરીને અને ભુવાજીએ ચા મંગાવી અને નાસ્તો બી આપ્યો. તો ભુવાજીનો આભાર. ચિરાગભાઈ આપણે. તો એમને અમને નાસ્તો બીજો કરાવીને ચા પાયો. તો ભાઈ ચમત્કાર કહેવાય માતાજીનો અહીંયા. કારણ કે જ્યાંથી અમે નીકળીએ અલગ અલગ જગ્યાએ સેવા મળતી રહે. તો જય માતાજી. મિત્રો અમે અત્યારે છીએ પાટણમાં અને પાટણ સિદ્ધરાજ રાજાના જે કુળદેવી માતાનું મંદિર, જે કાળકા માતાનું મંદિર, ત્યાં અમે આવી ગયા છીએ દર્શન કરવા માટે. તો ચલો આપણે અંદર જઈએ અને તમને પણ માતાજીના દર્શન કરાવી દઉં. તો જો ભાઈ અહીંયાનો મુખ્ય દ્વાર. અહીંયાથી સીધા જઈએ મંદિરમાં. તો જો ભાઈ આપણે સાયકલ અહીંયા ઊભી કરી દીધી છે અને અહીંયાથી ચલો આપણે જઈએ મંદિરમાં દર્શન કરવા માટે. તો સ્ટાર્ટિંગ આવશે એટલે પહેલાં હનુમાન દાદાનું મંદિર આવે અને પછી આપણે અંદર જઈએ. આ એક મંદિર એક કિલ્લામાં આવેલું હોય. તો તમને લાગશે કે કિલ્લાના અંદર આવેલું મંદિર. તો જો ભાઈ પેલો મુખ્ય દ્વાર આવ્યું અને આપણે જઈશું સીધા હવે રાજા હતા એના માતાજીના મંદિરના જે દર્શન કરવા માટે. તો તમે જોઈ શકો અત્યારે કે કિલ્લામાં આવેલું સિદ્ધરાજ રાજાના માતાજીનું મંદિર, જે કુળદેવી જે પ્રાચીન. અને તમે અત્યારે હાલ જોઈ શકો કે જૂનું મંદિર એક. ચાલો આપણે જઈએ ઉપર હવે. તો ચલો આપણે હવે જઈએ મંદિરમાં. સેવિંગ ખાતું નથી એનું હા, એટલે પછી મેં મોકલ્યો. પછી તમે જોઈ લો. એટલે મોસ્ટલી છે કે હું ફોન એટલે કરતો ફટાફટ ફોન રીતે.
તો મિત્રો અમે યાત્રા ઉપરથી જઈ રહ્યા છીએ આપણે ગમન સાંથલ ભુવાજીના ત્યાં અને વચ્ચે અમને પાટણ ચાણસ હાઈવે ઉપર સેવા કેમ્પ મળી ગયો ખીમિયાણાનો. તો આ છે જય બાબાજી સેવા કેમ્પ ખીમાણિયા. તો ભાઈ અહીંયાથી આપણે ચા પાણીની વ્યવસ્થા કરી કાકાએ ખાવા જય બાબાજી બસ. તો આ છે ભાઈ આપણે અહીંયા સેવા કરી દાદો અને અહીંયાથી આપણે ચા પાણી વ્યવસ્થા થઈ ગઈ અને નાસ્તાની પણ થઈ ગઈ છે. તો અવશ્ય કેમ્પ ખાતે મુલાકાત લેજો. જો ભાઈ અમારા જયભાઈ અહીંયા નાસ્તો કરી હતી બેઠા બેઠા. જયભાઈ નાસ્તા કરવા તમે. તો આ છે આપણે રામાપીર ભગવાનનો કેમ્પ. તો જય બાબાજી મિત્રો. તો મિત્રો અમે ગમન સાંથલ ભુવાજીને ત્યાં જઈ રહ્યા હતા અને અત્યારે આવી ગયા છીએ શ્રી ચામુંડા ગોટા સેન્ટરમાં. તો ભાઈએ આપણે તો મિત્રો હું છું સાગર ડાક્ટર અને આપણે યાત્રા કરી રહ્યા છીએ અને જઈ રહ્યા છીએ ગમન ભુવાજીના ત્યાં અને અત્યારે મોટપ ચોકડી છીએ. તો મોટપ ચોકડીના કોમ્પ્લેક્સમાં આવ્યું છે આપણે શ્રી ચામુંડા ગોટા સેન્ટર. તો અહીંયાથી આપણે ભાઈએ દૂધની થેલી અને પાણીને પાયું. તો ભાઈનો ખૂબ આભાર અને અહીંયાથી સીધા આપણે જઈશું ડાયરેક્ટ મુના. તો મિત્રો હવે ગમન સાંથલનું ગામ રહ્યું છે એટલે કે ભુવાજીનું ગામ લગભગ 8 કિલોમીટર. તો આટલો ઊભા છીએ અમે અને જો આટલામાં પાણી બી તકલીફ છે બહુ કારણ કે કંઈ ઝાડવાઓ ખેતરમાં કંઈ વાવ્યું જ નહીં. જો આમાં જયભાઈ ચા બેઠા જો અમે સાયકલ ઊભી કરી દીધી મેં અને ભાઈ બી ગરમી પડે ને તે તો પલડી રહ્યો પલડી. સાંથલ ગામમાં જઈ રહેતા ને જો ભાઈ કેવો ખાડો જેવું પાણી ભરાઈ ગયું જો ભાઈ. અને અહીંયાથી હવે અમારે જવાનું પેલી બાજુ. તો પેલો ભાઈ બચારો મદદ કરે તો આ સાયકલો લઈને પછી અમે પેલા ભાઈ મદદથી બહાર કાઢીએ સાયકલો. જો ભાઈ કેવો ખાડો ને પાણી ફૂલ ભરાઈ ગયું આટલામાં અને અહીંયાથી હવે જવું પડશે મારે બહાર. ભાઈ સાયકલ હવે સાંથલ ગામમાં આવી ગયા છે. તો જુઓ સાંથલ ગામનો ગેટ આવી ગયો અને અહીંયાથી સીધા જઈશું હવે અંદર. ચાલો ભાઈ લેડો. તો સાંથલ ગામમાં પ્રવેશ કરી દીધું અને જઈએ. ચલો ભાઈ આ ગાયો હાથીથી જવાનું કીધું તો જઈએ હવે મંદિર અમુક. આ છે સાંથલ ગામ. ગમન સાંથલ ભુવાજીના ઘરે એટલે ગામમાં પકી ગયા છીએ અને ગામવાળાનો પ્રેમ જુઓ. અમને બોલાવીને પાણી બીજું પાયું તો બધાનો ખૂબ ખૂબ આભાર માનીએ. અને ગામના લોકો ભાઈ દયાળુ જ હોય અમે ગણીએ તો કારણ કે આપણું ગુજરાત જ છે. ગુજરાત એવું દયાળુ જ હોય. તો ભાઈ બધાનો ખૂબ આભાર તમારો. તો તરત ભાઈ બોલાવીને તરત જ પાણી પાઈ એમ આવતા જ અમને. તો ગામમાં બહુ સારું ગમ્યું અમને. ચલો ભાઈ હવે મંદિરે દર્શન કરી જઈએ. સામે મંદિર આપણે. તો ભાઈ જુઓ મંદિરે પહોંચી ગયા છીએ અને આ છે દીપોમાનું મંદિર. તો ચલો તમને અંદર પણ લઈ જઈએ અને દર્શન પણ કરાવી દઈએ દીપોમાના. દીપોમાના મંદિરે છીએ અને ચલો ભાઈ તમને મંદિર બતાવી દઉં. તો અહીંયાથી તમે જોઈ શકો કે આધાર મારી દીપોમાં અહીંયાથી મંદિર અને આ માતાજીનું મંદિર. ચલો આપણે હવે જઈએ અંદર દર્શન કરવા માટે. તો આ છે અંદર દીપો માતાનું મંદિર. તો હું તમને મંદિરમાં લાવીને દર્શન કરાવું છું અંદર. મંદિરે ગયા પણ ભુવાજી નતા મળ્યા તો અહીંયા ફાર્મ હાઉસ ફોટો મારતા આવીએ. તો જો અહીંયાનું ફાર્મ હાઉસ છે અને હોમરી અહીંયાનું ઘર છે. અહીંયાનું ફાર્મ હાઉસ જુઓ ખાલી. તો મિત્રો હું છું સાગર ડાક્ટર. હું જો આખું ભારતનું ભ્રમણ એ પણ સાયકલ યાત્રા છે. તો આજે અમે ગમન સાંથલ ભુવાજીને મળવા આવ્યા છીએ દીપોમાના માતાજી મંદિર. ભાઈ જય માતાજી. જય માતાજી. જય દીપોમાં. આમ તો બહુ ભારે યાત્રા છે, ભારત સાયકલ યાત્રા. અને અત્યારે ગુજરાતમાં પછી આપણા ભારતના આખું વર્ષ સાયકલ પર યાત્રા દરેક ગામ. મિત્રો આમ તો બે બંને મિત્રોને ખૂબ ધન્યવાદ. મોટી વાત છે અને દીપોમાં આ યાત્રા તમારી સફળ કરે. દીપોમાં આશીર્વાદ. જય માતાજી. જય ભાઈ આપણે ગમન ભુવાજીને મળીને આવ્યા અને પછી આપણે જઈ રહ્યા છીએ સીધા શિહર માતા આપણે આવી ગયા છીએ. ને જુઓ ભાઈ માતાજીના મંદિર છે તમને દર્શન કરાવો. અને શિહર માતાજીના મંદિર આવી ગયા છીએ અને આ છે મરતોલી ગામ. એટલે બહારનો નજારો જોઈ શકો. અને ચલો ભાઈ આપણે હવે જઈએ અંદર તમને દર્શન કરાવો માતાજીના મંદિરના.
જો આપણે અંદર જઈ રહ્યા છીએ હવે. તો આ છે ચેહર માતાજીનું મંદિર મરતુલી ધામ. તો અહીંયાથી હું તમને માતાજીના દર્શન કરાવીને તમને આગળ લઈ જઉં. ચલો, આ છે આપણું મંદિર. જય શ્રી હનુમાન.